વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 6 જોઈશું. શું કીધું છે? રેખાઓ એ બી, આ એ બી રેખા અને સીડી બિંદુ પીમાં છેદે છે. હવે એ પી સી એટલે આ વાળો ભાગ કેટલો અને બી પી સી આ ખૂણો અને આ ખૂણો 7 જેમ 8 હોય તો આપણે ખબર છે આ બે ખૂણોનો સરવાળો કેટલો થાય? અહીંયા રેખિક જોડના ખૂણા બને તો 180 થાય. તો લખીએ ખૂણો એ પી સી વત્તા ખૂણો બી પી સી રૈખિક જોડના ખૂણા. હવે આપણે તો પેલું અહીંયા 7 વત્તા 8 કેટલા થાય? 15 થાય. તો આપણે શોધીએ એ પી સી બરાબર આ એપીસી શોધી રહેશે તો બીપીડી બી મળી જશે. તો ઉપર કેટલા છે? 7. ટોટલ કેટલા આવ્યું? 15 અને 180. 15 અને 12 તો 12 સત્તા 84 અંશ. કયો કયો? ખૂણો એપીસી. અને જો અભિકોણ છે તો ખૂણો બીપીડી બી કેટલો આવશે? 84. એવી જ રીતે બીપીસી ખૂણો બીપીસી કેટલું છે? 8 છે એ ઉપરવાળો 8. ટોટલ બંનેનો સરવાળો કેટલો આવ્યો? 15 અને 180 અંશ. તો ખૂણો બીપીસી બરાબર 96 અંશ. બીપીસી તો ડીપીએ અને ખૂણો ડીપીએ બી કેટલો આવશે? 96 અંશનો આવશે. જે આપણે તમામ ખૂણા શોધવાનું કીધું હતું એ શોધી દીધા. હવે બીજું છે ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણ છે? જો ખૂણો એક્સ જેમ વાય 23 જેમ 13 હોય તો એક્સ અને વાય શોધો. તો અહીંયા બી 23 વત્તા 13 36 થાય. અને પૂરક કોણ છે? એટલે ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર 180 અંશ. ચલો તો ખૂણો એક્સ બરાબર પેલું કેટલું છે? 23. ટોટલ કેટલું આવ્યું? 36 અને અહીંયા 180. શું છે? 36 50 180 થાય. 6 પંચામ 30 35 15 16 17 18. હવે 23 ગુણ્યા 5 5 તેરી 15 વધી 1 5 દુ 10 ને 1 11. તો ખૂણો એક્સ બરાબર 115 અંશ આવ્યો. એવી રીતે ખૂણો વાય વાય એટલે 13. ટોટલ કેટલા છે? 36 ગુણ્યા 180. તો 36 અહીંયા આવશે 5 એટલે વાય બરાબર 13 ગુણ્યા 5 એટલે 65 અંશ જવાબ આવશે. ચલો હવે અહીંયા છે ખૂણો એ બી ડી અને ડી બી સી આસન કોણ છે? ખૂણો એ બી ડી અને ડી બી સી એ શું છે? આસન કોણ. તો આસન કોણ આપણે દોરી દીધો. હવે એ બી ડી આ એ બી ડી કેટલો છે? 1.5x ડિગ્રી અને ડી બી સી કેટલો છે? 2x ડિગ્રી. તો આખું એ બી સી કેટલું છે? 70. આખો ખૂણો આ જે આખો ખૂણો છે કેટલાનો છે? 70 હોય તો એ બી ડી અને ડી બી સી શોધો. તો આપણે કરીએ ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી સી બરાબર ખૂણો એ બી સી આખો ખૂણો થાય. હવે એ બી ડી કેટલું છે? 1.5x અહીંયા 2x બરાબર એ બી સી 70 છે. 2.5x થાય. 2 વત્તા 1 બરાબર 70. સોરી 3.5. 2 અને 1 3 અને આ 0.5 એમના એમ. તો x બરાબર 70. 3.5 આવે પણ આપણે 35 લખીએ પોઈન્ટ કાઢીએ એટલે ઉપર 10. 35 દુ 70 તો x બરાબર કેટલું આવ્યું? 20 આવ્યું. તો આપણે ખૂણો એ બી ડી શું હતું? 1.5x. તો 1.5 ગુણ્યા x 20. 15 દુ 30 થાય અને 1 0 તો હતા એટલે કેટલું આવ્યું? 30 અંશ. એ બી ડી બરાબર 30 અંશ.
એવી જ રીતે ખૂણો DBC 2x 2 ગુણ્યા x એટલે કેટલું આવ્યું 40 અંશ આવ્યું ખૂણો DBC. હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? કિરણ BD, આ એક કિરણ છે BD એ ABC નો દ્વિભાજક છે. એટલે આ ABD અને DBC એ બંને કેવા થાય? સરખા થાય. કયું? ABD બરાબર DBC. કેમ? દ્વિભાજક છે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે. તથા કિરણ BE, હવે એક કિરણ BE છે. કિરણ BE એ DBC નો દ્વિભાજક છે. તો આપણે ખબર છે DBE બરાબર EBC. દ્વિભાજક હોવાથી અહીંયા બી દ્વિભાજક. હવે તમને EBC કેટલાનું આપ્યું છે? આ વાળો ખૂણો EBC આ ખૂણો કેટલાનો છે? 19નો. તો DBE એટલે આ DBE પણ કેટલો થાય? 19નો થાય, દ્વિભાજક છે તેથી. તો DBE બરાબર EBC એટલે 19. તો આપણે DBC શોધવાનો છે. તો આપણે DBC, તો DBC 19 વત્તા 19 કેટલા થાય? DBC આ બેનો સરવાળો થાય ખૂણો DBE વત્તા ખૂણો EBC. તો 19 વત્તા 19 એટલે ખૂણો DBC કેટલો આવશે? 38 અંશ. હવે આ આખો 38 છે તો આ જો આનો દ્વિભાજક હતો ABC નો દ્વિભાજક BD છે. 38 થયો તો આ બી કેટલો થાય? 38 થાય. તો કયો કીધો આપણે? ABC આખું ABC. તો 38 વત્તા 38 બરાબર 76 અંશ થાય. ક્યાં? ABC એ 76 અંશ થાય. હવે કીધું છે AB ને E. તો આ AB અને E, તો ABE કેનાથી બનેલો છે? ABD. તો લખીએ ખૂણો ABE બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBE. DBE 38 તો 57 અંશ ખૂણો ABE બરાબર 57 અંશ. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? રેખા PQ અને RS O બિંદુમાં છેદે છે. POR કેટલું છે? 55. તો QOS, તો આ બે કેવા હોય? સરખા હોય, અભિકોણ છે એટલે. તો લખીએ ખૂણો POR બરાબર ખૂણો QOS. POR કેટલા છે? 55. QOS કેમ? અભિકોણ હોવાથી. અભિકોણ છે એટલે સામસામેના ખૂણા સમાન હોય. 2x - 5. 55 + 5 બરાબર 2x. 60 બરાબર 2x. તો x બરાબર 30 જવાબ આવે. x બરાબર 30. ચલો હવે છઠ્ઠું છે, વ્યાખ્યા આપવાની છે. તો જે ખૂણાનું સરળ કોણ, જે ખૂણાનું માપ, એટલે આપણે ખબર છે આમ હોય આ ખૂણો અને કેવો ખૂણો કહેવાય? સરળ કોણ. જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને શું કહેવામાં આવે છે? સરળ કોણ. સમરેખ બિંદુઓ, જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર હોય, એક રેખા છે 1 2 3, તો 3 બિંદુઓ એક જ રેખા પર હોય તો તે બિંદુઓને કેવા બિંદુઓ કહેવામાં આવે? સમરેખ બિંદુઓ. હવે લઘુકોણ, તો જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તો તેને શું કહેવામાં આવે? લઘુકોણ. કાટકોણ હોય તો જે ખૂણાનું માપ 90 અંશ હોય એ ગુરુકોણ. તો જે ખૂણાનું માપ 90 અંશથી 180ની વચ્ચે હોય એને ગુરુકોણ કહેવામાં આવે છે. હવે ખૂણાઓની રેખિક જોડ,
તો જે બે ખૂણા આસન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ રેખા બનાવે. એટલે આ રીતે હોય A B C અને અહીંયા D. તો જે બે આસન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ રેખા બનાવે એટલે સામાન્ય નથી તેવા ખૂણાઓના જોડને શું કહેવામાં આવે? રેખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. હવે અભિકોણ. અભિકોણ તો આપણે ખબર છે, બે રેખાઓને છેદવાથી. તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ, સામાન્ય શિરોબિંદુ આ બે ખૂણાઓ, એક આ ખૂણો અને આ ખૂણો, જો એક ખૂણાને દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળી રેખા બનાવે તો તેવા ખૂણને શું કહેવામાં આવે? અભિકોણ. આ ખૂણાની ભુજ અને આ ખૂણાની ભુજ એ શું બનાવે? રેખા બનાવે તો એને શું કહેવામાં આવે? અભિકોણ. હવે આપણે આસન કોણ ખબર છે, આવી રીતે હોય. જે બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, અહીંયા શિરોબિંદુ શું છે? એક જ છે. એક ભુજા સામાન્ય ન હોય તેવા ભુજા એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ હોય. એટલે આ ભુજા આમાં સામાન્ય નથી, આ ભુજા આમાં, તો એમાં જુદી જુદી બાજુએ હોય તો તે બે ખૂણાઓને શું કહેવામાં આવે? આસન કોણ કહેવામાં આવે છે.